રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની છત ધરાશાયી 5 બાળકોના મોત, 30થી વધુ બાળકો ઘાયલ। રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત ધરાશાયી થવાથી 5 બાળકોના મોત થયા છે। આ અકસ્માતમાં 30થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ અકસ્માત શુક્રવારે સવારે મનોહરથાના બ્લોકની પીપલોદી સરકારી શાળામાં થયો હતો। શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। મનોહરથાના હોસ્પિટલના ડૉક્ટર કૌશલ લોઢાએ જણાવ્યું હતું કે 35 ઘાયલ બાળકોને લાવવામાં આવ્યા હતા। આમાંથી 11 ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। ગામ લોકોએ જણાવ્યું કે કાટમાળ નીચે દટાયેલા બધા બાળકો ધોરણ 7ના હતા। આ અકસ્માત થયો ત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા। સવારે 8 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં તમામ બાળકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે। હવે જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ અકસ્માત થયો ત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા। સવારે 8 વાગ્યાની આસપાસ થયેલા આ અકસ્માતમાં તમામ બાળકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે। હવે જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે। વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી 25 બાળકો દટાયા હોવાની આશંકા છે। આ સિવાય 5 બાળકોનું મોત નીપજ્યું છે, જોકે હજી સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી। ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે।